Hello students, in last lecture we solved one example related to moments in our unit number 3 coplanar non-concurrent forces. Half portion of this unit is covered by beam reaction. So today I am going to start those half portion which is related to beam reaction. And as related to beam reaction, I used to giving you one question and then discuss the relative topics. So in this question, explain different types of beam with sketch. As you all know about beam, તમે beam વિશે જાણો છો કારણ કે ઘર તમારું જે ઘર બનાવવામાં આવે છે તો એ ઘરના પાયા ઉપર કોલમ તૈયાર કરવામાં આવે અને ત્યારબાદ એ કોલમને જોડતું આડી ધરી પ્રમાણે એટલે કે હોરિઝોન્ટલી એ કોલમને જોડવા માટે બીમ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ એ બીમ ઉપર રૂફ એટલે કે છત તૈયાર કરવામાં આવે છે. તો આજે આપણે એ ઘરની અંદર જે આડો એટલે કે હોરિઝોન્ટલ બીમ હોય છે તો એ બીમ વિશેનો અભ્યાસ કરીશું. તો અહીં ટાઈપ્સ ઓફ બીમ આપેલ છે. તો બીમના પ્રકાર કેટલા છે અને આપણો ક્વેશ્ચન જે છે તેમાં એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બીમ વિથ સ્કેચ છે. તો આપણે જુદા જુદા બીમ જોઈશું અને એને આકૃતિ દ્વારા દર્શાવીશું. સો different types of beam are: one is cantilever beam, another one is simply supported beam, third one is overhanging beam, then fixed and continuous beam. હવે આપણે એક પછી એક બીમના પ્રકારનો વિગતે અભ્યાસ કરીએ. તો પહેલો પ્રકાર જે છે સિમ્પલી સપોર્ટેડ બીમ અથવા મુક્ત રીતે ટેકવેલ બીમ. જેવી રીતે મેં તમને કીધું કે બીમ હંમેશા હોરિઝોન્ટલ હોય છે, તો જો એ હોરિઝોન્ટલ બીમને એટલે અહીંયા આગળ આ જે હોરિઝોન્ટલ બીમ દર્શાવેલ છે એ બીમને સાદી રીતે ટેકવેલ હોય એટલે કે બીમ આ જે બીમ છે જેની નીચે ટેકો આપેલો છે અને એ ટેકાની વચ્ચે કોઈ પણ જોડાણ હોતું નથી એટલે કે બીમના બંને છેડા સાદી રીતે ટેકવેલા છે એમ કહી શકાય છે. તો તેવા બીમને સિમ્પલી સપોર્ટેડ બીમ વિચ ઇઝ સપોર્ટેડ simply or in a simple way. That beam is known as a simply supported beam. Our next beam is overhanging beam, બહાર લટકતો બીમ કે જે બીમનો એક કે બંને છેડા બીમ એક છેડે અથવા બંને છેડા ઉપર મુક્ત રીતે લટકતું હોય તો તેને બહાર લટકતો બીમ કહે છે. So it is known as a overhanging beam. If beam is supported over here, it is overhang on left side, it is overhang on this portion is on the right hand side, or this beam is overhang on the both side. So જે બીમ કોઈક વાર બીમને ડાબી બાજુ લટકતું રાખવામાં આવે, કોઈક વાર બીમને જમણી બાજુ લટકતું રાખવામાં આવે, અથવા તો આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બીમ બંને છેડા ઉપર લટકતું છે તો તે પ્રમાણે જમણી બાજુ લટકતો બીમ એટલે આને કહેશું જમણી બાજુ લટકતો બીમ અને ડાબી બાજુ લટકતો બીમ સપોર્ટ અહીં આગળ છે અને ડાબી બાજુ ઓવરહેંગ અથવા લટકતું છે એટલે ડાબી બાજુ લટકતો બીમ અને આખી આકૃતિને આપણે ध्याનમાં લઈએ તો એ બીમ બનશે બંને છેડે લટકતો બીમ. સો this one is the overhanging beam which is overhang either on left, right or both side. Those beam are known as a overhanging beam. So third one is the cantilever beam which is fixed at one end and free at other end. That beam is known as cantilever beam. જે બીમનો એક છેડો
ફિક્સ હોય, જ્યારે બીજો છેડો લટકતો એટલે કે ઓવરહેંગ રાખવામાં આવે, ફ્રી રાખવામાં આવે, તો તેવા બીમને કેન્ટિલીવર બીમ કહેવામાં આવે છે. ફોર્થ વન ઇઝ ફિક્સ બીમ. ઇફ બીમ ઇઝ ફિક્સ on both side of beam, those beam are no included in a ફિક્સ બીમ. જે બીમ બંને છેડે ફિક્સ છે, આ બીમનો ડાબી બાજુનો છેડો અને જમણી બાજુનો છેડો દિવાલની અંદર ફિક્સ કરી દેવામાં આવે તો એને ફિક્સ બીમ કહેવામાં આવે છે. નેક્સ્ટ વન ઇઝ કન્ટિન્યુઅસ બીમ. જે બીમને બે કરતાં વધારે ટેકાઓ ઉપર ટેકવેલો હોય તેને કન્ટિન્યુઅસ બીમ કહેવામાં આવે છે. તો બીમના ડાબી બાજુના છેડે એક ટેકો આપી દીધો, ત્યારબાદ થોડા અંતરે બીજો એક ટેકો, એટલે બે કરતાં વધારે ટેકા એટલે અહીં ત્રીજો, ચોથો, એવી રીતે આગળ ટેકા આપતા જાઓ જેમ બીમ લાંબુ હોય તે પ્રમાણે, તો એ બીમ બનશે કન્ટિન્યુઅસ બીમ. અ બીમ which have more than 2 supports are known as a continuous beam. And last one is prop cantilever beam. It is one types of cantilever beam, but at the free end of the cantilever beam one prop or a support is given, so it is known as a prop cantilever beam. Cantilever beam નો એક છેડો ફિક્સ હોય અને બીજો તો એવી રીતે બનશે તમારું પ્રોપ કેન્ટિલીવર બીમ કે જે બીમ આવે છે. બીમના પ્રકાર જોઈ લીધા, ત્યારબાદ આપણે ફરીથી ક્વેશ્ચન હું આપું છું તમને અને એ ક્વેશ્ચન ઉપરથી ટોપિક ઉપર જઈશું અને એ ટોપિક છે ટાઈપ્સ ઓફ લોડ. બીમ ઉપર કેટલા પ્રકારના લોડ હોય છે. તો એક્ઝામમાં જે ક્વેશ્ચન છે દેટ ઇઝ એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લોડ. ઇટ ઇઝ ઓલ્સો વિથ સ્કેચ. અહીં સ્કેચ પણ આપેલા છે અને જુદા જુદા પ્રકારના લોડ પણ સ્પેસિફાય કરવામાં આવે છે. તો types of load are, one is point load, another one is UDL or uniformly distributed load, and third one is the uniformly varying load. તો પહેલો પ્રકાર જે છે જેને પોઈન્ટ લોડ કહેવામાં આવે છે કે જે લોડ આપણે બીમ આડું હોય છે અને એ બીમ ઉપર એ કોઈ એક સ્પેસિફિક બિંદુ ઉપર લોડ એપ્લાય કરીશું તો એ લોડને કહીશું પોઈન્ટ લોડ અથવા કોન્સન્ટ્રેટેડ લોડ અથવા બિંદુ ભાર. કોઈ એક બિંદુએ કેન્દ્રિત થયેલા લોડને પોઈન્ટ લોડ અથવા તો બિંદુ ભાર કહેવામાં આવે છે. તો અહીં આગળ એક બિંદુ લઈ લીધું અને તેના ઉપર 10 ન્યૂટનનું બળ લગાવવામાં આવે છે. તો અહીં જો હું એક બિંદુ લઉં બી, તો બી બિંદુ ઉપર જે લોડ લાગે છે પોઈન્ટ લોડ એ 10 ન્યૂટનનો લોડ લાગે છે એમ કહી શકાય. સો સેકન્ડ વન ઇઝ ધ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. પોઈન્ટ લોડ which is concentrated at one single point is known as a point load, and it is specified by either Newton or kilonewton. Second one is uniformly distributed લોડ. સમવિતરિત ભાર અથવા તો એક સરખી રીતે બીમ ઉપર વહેંચાયેલો ભાર. અહીં તમે આકૃતિમાં જોશો તો જે લોડ જે છે તે લોડ આખા બીમ ઉપર એક સરખી રીતે વહેંચાયેલો છે. એટલે અહીં આપણે બી બિંદુ ઉપર એઝ્યુમ કરીએ કે 10 ન્યૂટનનો લોડ લાગે છે, તો પછી અહીં સી ઉપર પણ 10 ન્યૂટનનો અને ડી ઉપર પણ 10 ન્યૂટનનો, એવી રીતે એક સરખી રીતે વહેંચાયેલો લોડ હોય તો તેને યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ UDL કહેવામાં આવે છે. જેવી રીતે પોઈન્ટ લોડ ન્યૂટન કે કિલોન્યૂટન દ્વારા દર્શાવવામાં આવે છે, તો અહીં આગળ UDL જ્યારે દર્શાવવામાં આવશે તે આઈધર કિલોન્યૂટન પર મીટર અથવા ન્યૂટન પર મીટર એકમથી દર્શાવવામાં આવશે. એ શું કહે છે તો 1 મીટર ઉપર 1 કિલોન્યૂટનનું બળ લાગે છે.
તો અહીંથી 1 મીટર અંતર લઈએ તો એ છે અહીં એ છેડો આપેલો છે અને એ છેડાથી અહીં સુધીનું અંતર લઈએ 1 મીટરનું, તો 1 મીટર ઉપર 1 કિલોન્યૂટનનો બળ લાગે છે એમ કહેવાય. અથવા 1 મીટર ઉપર 1 ન્યૂટનનું બળ એવી રીતે યુનિફોર્મલી એક સરખી રીતે આખા બીમની લંબાઈ પર એ વહેંચાયેલો હોય તો એને યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ કહેવામાં આવે છે અને ઇટ ઇઝ સ્પેસિફાઈડ either by kilonewton per meter or newton per meter. And third types of load is uniformly varying load, સમપરિવર્તી ભાર, કે જે ભાર બીમ ઉપર, અહીં બીમ આપેલો છે, બીમ ઉપર જે ભાર એક સરખી રીતે વધતો જાય કે ઘટતો જાય, કે ડાબી બાજુથી લઈએ અહીં લોડ તો લોડ ધીમે ધીમે જમણી બાજુ જતાં વધતો જાય છે, અથવા એવું કહીએ તો લોડ જમણી બાજુથી ધીમે ધીમે ઘટતો જ ડાબી બાજુ તરફ આવે છે. તો બીમની લંબાઈ ઉપર એક સરખી રીતે વધતા કે ઘટતા જતા ભારને સમપરિવર્તી અથવા યુનિફોર્મલી વેરિંગ લોડ કહેવાય છે, જેને યુવીએલ તરીકે પણ ઓળખી શકો. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો સ્પેસિફાઈડ બાય કિલોન્યૂટન પર મીટર ઓર ન્યૂટન પર મીટર. એ પણ કિલોન્યૂટન પર મીટર દ્વારા દર્શાવવામાં આવશે યુનિફોર્મલી વેરિંગ લોડ. In next, our question is explain different types of support of beam with sketch. પહેલાં આપણે જોઈ ગયા બીમના પ્રકાર, ત્યારબાદ એ બીમ ઉપર લાગતા લોડના પ્રકાર જોયા અને હવે પછી ત્રીજો જે ક્વેશ્ચન છે ધેટ ઇઝ રિલેટેડ ટુ સપોર્ટ ઓફ બીમ. બીમના ટેકા, બીમના આધાર કેટલા પ્રકારના આવે એને આકૃતિ દ્વારા દર્શાવવાનું છે. તો પહેલો સપોર્ટ જે છે જેને સિમ્પલ સપોર્ટ કહેવામાં આવે છે. હવે આ સિમ્પલ સપોર્ટ બીમ આધાર પર સરળ રીતે, સિમ્પલ એટલે સરળ રીતે ટેકવેલો હોય, બે વચ્ચે કોઈ એલિમેન્ટ નહીં હોતું. બીમ અને આધાર વચ્ચે આ બીમ છે અને અહીં સપોર્ટ છે, બેની વચ્ચે કોઈ પણ એલિમેન્ટ હોતો નથી. અને જો બીમને સિમ્પલ સપોર્ટ દ્વારા આધાર આપવામાં આવે તો એ આધાર ઉપર રિએક્શન જે પેદા થશે આ પ્રકારના ટેકામાં માત્ર વર્ટિકલ રિએક્શન, ઊભું રિએક્શન વી દ્વારા દર્શાવીએ તો, અને અહીં એ બિંદુ હોય તો એ બિંદુ આગળ જે રિએક્શન પેદા થશે એ વર્ટિકલ રિએક્શન જ પેદા થશે જો એ બીમ હશે સિમ્પલી, જો બીમને ટેકો આપેલો હશે સાદી રીતે સિમ્પલ સપોર્ટ દ્વારા. તો આપણે અહીંયા યાદ રાખવાનું એ છે કે જ્યારે બીમને એક છેડા ઉપર સિમ્પલ સપોર્ટ હોય તો આપણે ફક્ત એક જ રિએક્શન બીમ ઉપર ટેકા ઉપર લાગશે અને એ રિએક્શન વર્ટિકલ રિએક્શન કાઉન્ટ કરવાનું રહેશે. સેકન્ડ વન ઇઝ હિંજ સપોર્ટ. તો બીમને સપોર્ટ આપવામાં આવશે હિંજની મદદથી. તો એ બીમ બનશે હિંજ, અહીં આગળ એ સપોર્ટને કહીશું હિંજ સપોર્ટ. તો આ પ્રકારના આધાર કે ટેકામાં બીમનો છેડો ટેકા સાથે બીમ અને ટેકાની વચ્ચે હિંજની મદદથી જોડેલો હોય છે. અહીં સિમ્પલ સપોર્ટ છે, અહીં બીમ અને ટેકા વચ્ચે હિંજ રાખવામાં આવે છે. બીમ આગળ પાછળ હિંજના લીધે બીમ આગળ પાછળ ખસી શકશે નહીં, પરંતુ કોઈ એક દિશામાં ફરી શકશે because of using hinge in between beam and support. So આવા ટેકાની અંદર અહીં સિમ્પલ સપોર્ટની અંદર એક જ રિએક્શન, વર્ટિકલ રિએક્શન જ પેદા થાય છે. અહીં આગળ પહેલું જે રિએક્શન ટેકા ઉપર ઉત્પન્ન થશે એ હું વર્ટિકલ તરીકે વી લખું તો, અને બિંદુ એ લઈએ તો વી એ વર્ટિકલ રિએક્શન થશે. એ જ પોઈન્ટ આગળ બીજું એક રિએક્શન પેદા થશે જેને હોરિઝોન્ટલ રિએક્શન કે જેને વર્ટિકલ વીએ દ્વારા દર્શાવ્યું. તો હોરિઝોન્ટલ જે રિએક્શન લાગશે તે બનશે H4 હોરિઝોન્ટલ, અને એ બિંદુ પાસે રિએક્શન તો HA દ્વારા દર્શાવો.
તો VA અને HA અને વર્ટિકલ રિએક્શન અને હોરિઝોન્ટલ રિએક્શન બેનું રિઝલ્ટન્ટ રિએક્શન જે આ રિઝલ્ટન્ટ તરીકે R દર્શાવવું તો તે રિઝલ્ટન્ટ રિએક્શન ઓફ વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ રિએક્શન બનશે. તો 3 પ્રકારના રિએક્શન તમારે શોધવાના રહેશે જ્યારે હિન્જ સપોર્ટ હશે ત્યારે. વન ઇઝ વર્ટિકલ રિએક્શન, અનધર વન ઇઝ હોરિઝોન્ટલ એન્ડ રિઝલ્ટન્ટ ઓફ વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ ધેટ ઇઝ RA. હવે નેક્સ્ટ સપોર્ટ ઇઝ રોલર સપોર્ટ, કે જે ટેકામાં બીમ અને સપોર્ટ વચ્ચે રોલર આપેલા છે. અહીં ગોળ દર્શાવ્યું છે તો એ રોલર દ્વારા દર્શાવવામાં આવે છે. અને બીમ અને ટેકાની વચ્ચે હિન્જ સપોર્ટની અંદર હિન્જ યુઝ કર્યું તો એ બીમ આગળ પાછળ ખસી શકતું નથી પરંતુ રોટેટ થઈ શકે કોઈ એક દિશામાં. તો અહીં રોલર સપોર્ટ લેશું તો રોલર ગોઠવેલા હોવાથી બીમ આગળ પાછળ ખસી શકે છે. અને એ બીમની ટેકાની અંદર જે રિએક્શન, તો રિએક્શનની વાત કરીએ તો એક જ રિએક્શન અને એ રિએક્શન છે વર્ટિકલ રિએક્શન જ પેદા થશે. વર્ટિકલ પ્રતિક્રિયા એટલે કે એક્શન આપણે લોડ દ્વારા આપીશું તો ટેકા ઉપર રિએક્શન પેદા થાય અને એ રિએક્શન એક્શન આપણે લોડ દ્વારા બીમ પર આપીએ તો રિએક્શન ટેકામાં ઉત્પન્ન થાય અને એ ટેકામાં જે રિએક્શન ઉત્પન્ન થશે that is your vertical reaction as we consider roller support. આવા ટેકાઓ રોલર સપોર્ટ તો એવા સપોર્ટ અથવા ટેકાઓ પુલના છેડે વાપરવામાં આવે. તો જે બ્રિજ, જે આપણું આખો બ્રિજને હોરિઝોન્ટલ કન્સિડર કરીએ તો એ આપણું બીમ થયું અને એ બ્રિજ ઉપરથી વાહનો જ્યારે મૂવ થતા હોય અને એ વાહનો જ્યારે બ્રેક એપ્લાય કરે અથવા તો બીમ વાતાવરણ લીધે તાપમાનમાં જ્યારે ફેરફાર થાય ત્યારે આ રોલર આગળ પાછળ સરકી શકે છે, જેથી પુલના પિલરના બાંધકામને કોઈ નુકસાન થતું નથી. તો રોલર સપોર્ટ આપણે એપ્લિકેશનની અંદર પુલના છેડે યુઝ કરી શકીએ છીએ. એન્ડ લાસ્ટ સપોર્ટ ઇઝ નોન એઝ અ ફિક્સ સપોર્ટ, કે જે બીમનો એક છેડો ને આપણે કોલમમાં જડી દઈએ તો તેને ફિક્સ સપોર્ટ કહેવામાં આવે છે. બીમ આગળ પાછળ ખસી શકતું નથી કે કોઈ પણ દિશામાં ફરી પણ શકતું નથી. તો હિન્જ સપોર્ટ હોય તો કોઈ દિશામાં ફરી શકે પણ આગળ પાછળ ન ખસી શકે. રોલર સપોર્ટ હોય તો આગળ પાછળ ખસી શકે અને જ્યારે ફિક્સ સપોર્ટ હશે તો આગળ પાછળ પણ નહીં ખસે બીમ અને કોઈ દિશામાં ફરી પણ નહીં શકે બીકોઝ ઓફ ફિક્સ સપોર્ટ. અને આવા ટેકામાં વર્ટિકલ એઝ વેલ એઝ હોરિઝોન્ટલ ઇન્ક્લાઇન રિએક્શન એન્ડ મોમેન્ટ પણ આવી શકે છે. જ્યારે બીમ ફિક્સ હશે તો હોરિઝોન્ટલ વર્ટિકલની તો વર્ટિકલ ઊભું, હોરિઝોન્ટલ એટલે આડું અને બેનું રિઝલ્ટન્ટ ઇન્ક્લાઇન અને તેની સાથે મોમેન્ટ પણ પેદા થાય છે જો બીમનો એક છેડા ઉપર ફિક્સ સપોર્ટ હશે તો અહીં આગળ આપણે 3 ક્વેશ્ચન એટેમ્પ કર્યા વિથ ફિગર. વન ઇઝ ટાઈપ્સ ઓફ બીમ, અનધર વન ઇઝ ટાઈપ્સ ઓફ લોડ એન્ડ થર્ડ વન ઇઝ ટાઈપ્સ ઓફ સપોર્ટ. અને એ બીમ અને સપોર્ટ સમજ પડી હોય તો ત્યારબાદ એ બીમ અને સપોર્ટને લગતા એક્ઝામ્પલ આપણે કાઉન્ટ કરવાના રહેશે, જેનો ઉપયોગ એપ્લાઇડ મિકેનિક્સની અંદર આપણે ફક્ત એ સપોર્ટ ઉપર આવતા રિએક્શન શોધીશું, પરંતુ એ જ સપોર્ટની ઉપર ઉત્પન્ન થતા રિએક્શનનો ઉપયોગ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ એટલે 3rd સેમેસ્ટરમાં આવતો સબ્જેક્ટની અંદર એ ફરીથી તમારે એપ્લાય કરવાનું રહેશે ટુ ફાઇન્ડ આઉટ રિએક્શન, સપોર્ટ, રિએક્શન. અને ત્યાં આગળ તમે આ એક્ઝામ્પલનો ઉપયોગ કરીને સરળતાથી રિએક્શન અને ઝડપથી રિએક્શન, સપોર્ટ ઉપર આવતા રિએક્શન શોધી શકો. એટલા માટે ત્યારબાદ આ ચેપ્ટરની અંદર આપણે
એક્ઝામ્પલ જોઈશું જેની અંદર આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ, ત્યારબાદ બીમ જે એવું હોય કે જેને સપોર્ટ આપવામાં આવશે, ત્યારબાદ એક છેડા ઉપર સાદી રીતે ટેકવેલું હોય, અથવા તો બીજું જે એક્ઝામ્પલ હશે જેની અંદર હિંજ સપોર્ટ હશે, રોલર સપોર્ટ હશે. એવી રીતના એક્ઝામ્પલ આપણે એક પછી એક જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. સો we wind up our lecture over here, and in next lecture we will study example which are related to beam reaction.